નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસસી બાય યુનિવર્સલ એક્સપોર્ટ્સમાં. આજે આપણે એનાલિસિસ કરશું એસે પેપરનું. મિત્રો, આ 2018-19 જીપીએસસી મેન્સ એસે CSM 3નું પેપર છે, જે એક્ઝામ 24/2 થયેલી. આ અમારા માર્ક્સ છે 35, 33 અને 24, અને કુલ માર્ક છે 92. તો હવે જે પ્રમાણે આપણે વાત કરેલી એ પ્રમાણે આપણે ચેક કરશું કે કેટલા પ્રિન્સિપલ્સને ફોલો કર્યા છે અને જનરલી લોકો પેપરમાં કઈ રીતનું લખતા હોય છે. તો જે પ્રમાણે આપણે વાત થયેલી કે જીપીએસસીમાં ટોપિક એકદમ ડિટેલ્ડ આવે છે, એટલે તમારે ઇન્ટરપ્રિટેશન કરવાની જરૂર રહેતી નથી. આ એક મારી કોમન પ્રેક્ટિસ છે કે જે નિબંધ હું લખવાનો હું તેનો નંબર અને તેનો આખો ટોપિક કે ફોરેન ઇન્ટરફેરન્સ થ્રુ સોશિયલ મીડિયા પોઝ ડેન્જરસ થ્રેટ ટુ અવર ઓવન ડેમોક્રેટિક ઇલેક્ટોરલ પ્રોસેસ ડિસ્કસ બ્રીફલી કોમ્પ્રિહેન્સિવ સેક ઇલેક્ટોરલ રિફોર્મ્સ, એટલે કે આપણે ઇલેક્ટોરલ રિફોર્મ્સની ચર્ચા કરવાની છે. યુ વુડ લાઇક ટુ બ્રિંગ ઇન ટુ સ્ટ્રેન્થન પ્રેઝન્ટ ડેમોક્રેટિક સેટઅપ ઓફ ગવર્નન્સ ઇન ઇન્ડિયા. ઇલેક્ટોરલ રિફોર્મ શેના માટે? ડેમોક્રેટિક સેટઅપ છે એને આપણે સ્ટ્રેન્થન કરવાનું છે. ઓકે, હવે જે પ્રમાણે 3 વસ્તુથી શરૂઆત થઈ શકે કોઈ પણ એસેની, એમાં પહેલું છે કોટ, બીજું છે એનિકડોટ અને ત્રીજું છે સિમ્પલ ઇન્ટ્રોડક્શન. મિત્રો, મેં સિમ્પલ ઇન્ટ્રોડક્શન પર ભાર આપેલો કે આ એક વધારે સારી મેથડ છે, પણ અહીંયા મેં એનિકડોટથી શરૂઆત કરેલી છે. એનિકડોટ એટલે કે કોઈ નાનો એવો કિસ્સો કે જેનાથી નિબંધમાં સામેવાળી વ્યક્તિને ઇન્ટરેસ્ટ જાગે અથવા તો રસ ઊભો થાય. ચલો જોઈએ કઈ રીતે. કે ધ મોર્નિંગ ઓફ 8 November 2016 વોઝ સરપ્રાઇઝિંગ ફોર મેની, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બની ગયા હતા અને હિલેરી ક્લિન્ટન છે એની હાર થઈ હતી. પણ થોડાક જ દિવસો પછી એવું સામે આવ્યું કે યુએસ પ્રેસિડેન્ટની જે ઇલેક્શન હતી એમાં રશિયાએ મેડલિંગ કર્યું હતું. હવે રશિયાએ મેડલ કર્યું એટલે કે આપણે એક ઇશારો કર્યો કે ભાઈ યુએસએની ઇલેક્શન પણ મેડલિંગથી બાદ નથી, તો ઇન્ડિયન ઇલેક્શન અથવા તો ઇન્ડિયન ઇલેક્શનની પ્રોસેસ છે એમાં ઇન્ટરફેરન્સ આવી શકે છે. કે ફેસબુક છે એ લાર્જલી ઇન્ફ્લુઅન્સ કર્યો તો પબ્લિક ઓપિનિયન. તો કે ઓકે, તો અહીંયાથી પછી હું એક નવો પોઈન્ટ આપું છું કે આ પ્રકારનું ઇન્ટરફેરન્સ છે એ સોવરિન અને ડેમોક્રેટિક કન્ટ્રી માટે પહેલી વાર હતું. કારણ એટલે જનરલી ઇન્ટરફેરન્સ તો થતું જ હોય છે, પણ આ એક નવા પ્રકારનું ઇન્ટરફેરન્સ એટલે કે કનડગત હતી. શા માટે? કારણ કે આમાં આઈટીનો રોલ બહુ વધારે હતો. બરાબર. પછી એનું થોડું ફોલોઅપ લીધું મેં કે ફેસબુકને કોંગ્રેસની સામે સમન કરી અને એક સ્ટ્રિક્ટ પોલિસી આપણે એડહેર કરશું. આ એનેક્ડોટ અહીંયા પૂરો થયો, એટલે કે આ કિસ્સો પૂરો થયો કે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને એની ફેસબુકે ગેરંટી આપી. ઓકે, હવે આપણે મેઇન ટોપિક પર આવીએ છીએ. આટલી વારમાં એક્ઝામિનર ઇન્ટરેસ્ટ જાગી ગયો હશે. આપણે ઇલેક્શનની આટલી બધી વાત કરી એટલે એને અછડતો ખ્યાલ આવી જાય કે હા, ઇલેક્શન બાબતે આ ભાઈ કદાચ હવે ચર્ચા કરે. હવે આપણે એવું કહીએ છીએ કે ભારતે પણ આ વાતને એકદમ સિરિયસલી લેવી જોઈએ અને પરિસ્થિતિની ગંભીરતાને એટલે કે સિવિયરિટી ઓફ સિચ્યુએશનને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. મિત્રો, તમે કદાચ એક વાત અહીંયા નોંધ કરી હશે કે 1 2 3 4 5 6 લાઈન 1 2 3 4 5 6 થી 7 વર્ડ, એટલે કે 42 થી 50 શબ્દનો આપણે એક પેરેગ્રાફ બનાવવાનો છે અને આપણા સેન્ટેન્સીસ છે એટલે કે આપણા વાક્ય છે એને આપણે શોર્ટ રાખવાના છે. ત્યારબાદ આપણે આર્ગ્યુમેન્ટને લઈ જઈએ છીએ કે ભારત છે વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસી છે, સ્ટેલર એક્ઝામ્પલ છે, આમ તેમ. ચલો, સો ફાર સો ગુડ. આઈટી સૌથી પહેલો પોઈન્ટ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો. ફેક ન્યૂઝ અહીંયા આપણે કહી રહ્યા છીએ. હેડ સ્પીચ, કમ્યુનલ સ્પીચીસ, આ બધા પ્રશ્ન આપણે અહીંયા બતાવ્યા.
તો આ બોડીનું પહેલું ડાયમેન્શન છે ડાયમેન્શન 1 પેરેગ્રાફ 1. ત્યારબાદ આપણે ફરીથી ફેક ન્યૂઝ પર કન્ટિન્યુ કર્યું છે કે ફેક ન્યૂઝને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. ગવર્મેન્ટે આઈટી એક્ટમાં અમેન્ડ કર્યું છે, એને આપણે ધ્યાનમાં લેશું. ઇન્ટરમીડિયરીઝ છે જેમ કે ફેસબુક છે, ગૂગલ છે, વોટ્સએપ છે, એમણે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ એ પણ આપણે અહીંયા ચેક કરીએ છીએ. અને આ અમેન્ડમેન્ટ છે એકદમ સારું છે કે ગવર્મેન્ટને પાવર આપશે. શેનો પાવર? તો કે એવું કોઈ પણ કન્ટેન્ટ હોય કે જે ઇલેક્શનના આઉટકમને પ્રભાવિત કરી શકતું હોય. મિત્રો ફરીથી તમારે પેરેગ્રાફ અહીંયા શોર્ટ રાખવાનો છે. અહીંયા મેં ભૂલ કરીને બહુ લાંબો પેરેગ્રાફ લખ્યો છે. બની શકે એક્ઝામમાં બધી કન્ડિશનો આપણે જે આદર્શ કન્ડિશન છે એ ફોલો ન કરીએ, પણ આપણે પ્રયત્ન કરવાનો કે વધારેમાં વધારે આપણે એને ચોંટી ન દઈએ. જેમ કે આ વોટ્સઅપ, આ મેં અહીંયા કેસ સ્ટડી અથવા તો એક્ઝામ્પલ એક સેટ કર્યું. દરેક તમે વસ્તુ કરો એના પછી એક એક્ઝામ્પલ આપો તો એક્ઝામિનરને વધારે ગળે ઉતરે કે વોટ્સઅપે હમણાં એક કેમ્પેન યુઝ કર્યું છે કે ફેક ન્યૂઝને આઈડેન્ટિફાઈ કરવાના. બરાબર. હવે આપણે એનો ઉકેલ આપીએ છીએ કે કઈ રીતે આપણે આને રેક્ટિફાઈ કરી શકીએ. કે ઇન્ડિપેન્ડન્ટ રેગ્યુલર વિધિન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કેન બી સેટઅપ, કે સોશિયલ મીડિયા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે એક ઇલેક્શન કમિશન પોતાની આખી બ્રાન્ચ ઊભી કરે. ઓકે. ત્યારબાદ આપણે આવીએ છીએ કે ઇલેક્ટોરલ રિફોર્મ્સ દે આર નોટ કન્ફાઇન્ડ ટુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓનલી. કે કદાચ એવો મારો પોઈન્ટ નથી કે ફક્ત અને ફક્ત ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સુધારા કરીએ તો જ આપણે ઇલેક્ટોરલ પ્રોસેસમાં સુધાર લાવી શકશું. જેમ કે અહીંયા મેં પાછો એક નવો પોઈન્ટ એડ કર્યો. તમે કોઈ પણ રાઇટર અથવા થિંકરને વાંચ્યા હોય તમે પણ એડ કરી શકો છો કે નોમ ચોમ્સ્કી નામના રાઇટર છે, એવું એમણે શું કર્યું છે કે તો કે રિક્વિયમ ફોર અમેરિકન ડેમોક્રેસી એવી એમની બુક છે. એમાં એમનું આર્ગ્યુમેન્ટ એવું છે કે ડેમોક્રેસી અને ઇલેક્શન કે concentration of wealth leads to concentration of power definitely. પોલિટિકલ પાર્ટીઝ લાર્જ કોર્પોરેટ્સ પર ડિપેન્ડ કરે અને તેમનો ફેવરેબલ આઉટકમ અને પેટ્રોનેજ. ટૂંકમાં એક વિશિયસ સાયકલ છે કે પોલિટિકલ પાર્ટી અને કોર્પોરેટ આ અમને ઇલેક્શન માટે ફંડ આપે, પોલિટિકલ પાર્ટી એમને ફાયદો કરાવે અને એના કારણે ઇનઇક્વાલિટી વધે છે અને એક વિશિયસ સાયકલ સેટ થાય છે. હવે આ શેના માટે મેં પોઈન્ટ અહીંયા લીધો છે કે માની લો કે ઇલેક્ટોરલ પ્રોસેસ આપણે એમને ફ્રી મૂકી દઈએ તો કેટલા ગેરફાયદા થઈ શકે. જેમ કે ઇનઇક્વાલિટી વધે, વિશિયસ સાયકલ સેટ થાય અને નેશનલ અથવા કલેક્ટિવ ઇન્ટરેસ્ટને કોઈ ભાવ ના આપે અને કોર્પોરેટ છે તેઓ આખી સિસ્ટમને એક્સપ્લોઇટ કરશે. બરાબર. હવે આપણે એક પ્રશ્ન બતાવ્યો, ફરીથી આપણે એનું સોલ્યુશન બતાવીએ છીએ કે સ્ટેટ ફંડિંગ ઓફ ઇલેક્શન તમે એનો ઉપયોગ કરી શકો છો. કે પબ્લિક એક્સચેકર છે એટલે કે સરકાર છે એ જ આખો ખર્ચો ભોગવે. અને આ મેં ફિગર મેં થોડું વાંચ્યું હતું એટલે મને ખ્યાલ છે કે 5,000 કરોડ રૂપિયા જેવો ખર્ચો થાય. પણ એના ફાયદા બહુ ઘણા બધા છે. જેમ કે પોલિટિકલ પાર્ટી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, એમએનસી પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી, એવા ઘણા બધા ફાયદા છે. અગેન આપણે અહીંયા સ્ટ્રક્ચર પર ધ્યાન આપવાનું છે કે નંબર ઓફ વર્ડ શુડ નોટ 50થી વધવા જોઈએ નહીં. ફરીથી સ્ટેટ ફંડિંગ ઉપર પેરેગ્રાફ નંબર 2 કે એ જ ડાયમેન્શન છે અને કેપિટલિઝમ, ક્રોની કેપિટલિઝમને આપણે અહીંયા અબોલિશ કરી શકીએ છીએ. બરાબર. હવે મિત્રો જુઓ કે સ્ટેટ ફંડિંગ ઓફ ઇલેક્શનનો આ પેરેગ્રાફ 1, આ પેરેગ્રાફ 2, અહીંયાથી એ ડાયમેન્શન પતી ગયું. હવે આ એક કનેક્ટર છે. કનેક્ટર એટલે કે બે વસ્તુને લિંક કરે કે સિમિલર ટુ SFE another way is to amend law that governs how lawmakers are to be chosen and other details. ડાયરેક્ટ તમે લઈ જાઓ તો બની શકે એક્ઝામિનરને શોક લાગે કે આ ભાઈ ડાયરેક્ટ ટ્રાન્ઝિશન કઈ રીતે થયું. તો આ એક પ્રકારનું છે, આને કનેક્ટર કહેવાય અને આ એક સ્મૂથ ટ્રાન્ઝિશન કે સિમિલર ટુ SFE another way is to amend law. બરાબર. હવે આપણે આવીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ. એમાં સેક્શન 77 છે એ શું કરે છે તો ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે કોને? પોલિટિકલ પાર્ટીઝને, કે તેમણે પોતાના હિસાબ નથી આપવાના. આના કારણે પોલિટિકલ કરપ્શન વધે છે. અહીંયા સાથોસાથ આપણે સોલ્યુશન પણ આપ્યું છે કે આને અમેન્ડમેન્ટ કરવાની જરૂર છે. વુડ બ્રિંગ ડાઉન ધ કરપ્શન એન્ડ વિથ ધીસ કરપ્શન બધા લેવલે ઘટી જશે. ડોનેશનની પણ આપણે અહીંયા વાત કરીએ છીએ કે ડોનેશન જે અનરેગ્યુલેટેડ
આવી રહ્યા છે એને પણ આપણે ઘટાડવાના છે. ત્યારબાદ આપણે અહીંયા પોલિટિકલ પાર્ટીસ અને આરટીઆઈને પણ અહીંયા કનેક્ટ કર્યું છે કે આરટીઆઈ એ ગવર્મેન્ટ આરટીઆઈ જો લાવે પોલિટિકલ પાર્ટીઝમાં તો એ વધારે પડતો ફાયદો કરે કે તેઓ પબ્લિક ઓફિસ છે કે કેમ એ હવે એક પ્રશ્ન રહેલો છે કે દે શુડ બી બ્રોટ અંડર એમ્બિટ ઓફ આરટીઆઈ. આ આખા પેરેગ્રાફનો ક્રક્સ. આરટીઆઈનું આ પહેલો પેરેગ્રાફ, પછી આ છે બીજો પેરેગ્રાફ કે જો આરટીઆઈ આવે તો આપણને આટલા આટલા ફાયદા થઈ શકે. ફરીથી હું પોઈન્ટ અહીંયા રિપીટ કરીશ કે આપણે એક પોઈન્ટના બે પેરેગ્રાફ અથવા તો એને ડાયમેન્શન બનાવીને ચાલવાનું છે. પછી અહીંયા અમે રિસન્ટ કેસ સ્ટડી અથવા એક્ઝામ્પલ આપણે એને માની શકીએ છીએ કે કર્ણાટકમાં અને ગોવામાં જે પ્રકારે એમએલએની હોર્સ ટ્રેડિંગ થયેલી હતી એને આપણે અટકાવવું જોઈએ. બરાબર, આ એક કેસ સ્ટડી છે. અને અહીંયા અમે એક નવું પ્રોવિઝન આપ્યું. જેમ કે જર્મનીમાં કેવું છે કે તમે જો અલ્ટરનેટ ગવર્મેન્ટ રજૂ કરી શકો, જેમ કે એક પાર્ટીની સરકાર છે, તમારે એને તોડવી છે, પણ તમારે સામે તરત બીજી સરકાર બને એટલી તમારામાં તાકાત હોવી જોઈએ, તો અને તો જ તમે એ સરકારને સત્તામાંથી દૂર કરી શકો. તો આ એક ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસનું ઉદાહરણ છે જે તમે એડ કરી શકો છો. ત્યારબાદ છે કે આપણા દેશમાં રેફરેન્ડમ, રિકોલ એ પ્રકારના ટૂલ્સ છે નહીં, અને એના કારણે જે અમુક એમએલએ પાસે છે વધારે પડતો પાવર આવી જાય છે, અને પોલિસી મેકિંગમાં ઇલેક્ટોરેટનો વ્યૂ આખો અલગ હોય છે, અને આપણા જે ચૂઝન રિપ્રેઝેન્ટેટિવ્સ છે, જે આપણા નેતાઓ છે, તેમનો વ્યૂ એક સ્પેસિફિક પાર્ટી નક્કી કરતી હોય છે. તો ડાયરેક્ટ ડેમોક્રેસીના ટૂલ જો આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ, જેમ કે રેફરેન્ડમ અને રિકોલ, તો વધારે પડતી ડેમોક્રેસી વાઇબ્રન્ટ થવાની શક્યતાઓ રહેલી છે. જેમ કે બ્રેક્સિટ અને સ્પેનમાં કેટાલોનિયા નામની જગ્યાઓ પર રેફરેન્ડમ થયેલો, જેનાથી લોકો કોઈ પોલિસી માટે ડાયરેક્ટ પોતાનો મત આપે. ઉદાહરણ તરીકે ભારતે ચીન સાથે અથવા તો ભારતે એફડીઆઈ પરમિટ કરવું જોઈએ કે કેમ, એવો કોઈ પણ પોલિસી મેટરનો કોઈ પણ પ્રશ્ન છે એ તમે વોટિંગ માટે ઓપન મૂકો. જે પ્રમાણે જનતા ધારતી હશે એ પ્રમાણે જનતા વોટ આપશે અને ડેમોક્રેસી વધારે સ્ટ્રોંગ થશે. અહીંયા અમે રિકોલ અને રેફરેન્ડમ એ બેનું ઉદાહરણ આપ્યું છે. રિકોલથી શું થાય, માની લો કોઈ આપણે એમએલએ અથવા એમપીને ચૂંટીને મોકલ્યા, હવે આપણને એવું લાગે છે સામાન્ય જનતાને કે ભાઈ આપણું કામ કરતા નથી, તો આપણે એને દિલ્હી અથવા ગાંધીનગરથી પાછા બોલાવી શકીએ કે હવે તમે ઘરે બેસો, અમે નવા માણસોને પસંદ કરશું. ઓકે, બની શકે મિત્રો ભારતમાં પ્રેક્ટિકલી આ પોસિબલ ન હોય, પણ ડેમોક્રેસીને આ 100% વાઇબ્રન્ટ કરે છે. અને આપણા એસેનો ટોપિક જ એ છે કે ડેમોક્રેટિક સેટઅપને કઈ રીતે વાઇબ્રન્ટ કરવું. એટલે હું હંમેશા અને હજી પણ તમને એકવાર કહું છું કે તમારે ટોપિકથી ઉપર જવાનું નથી અને ટોપિકથી બહુ ડિફ્લેક્ટ થવાનું પણ નથી. હવે આપણે ધીરે ધીરે અંત તરફ વધીએ છીએ કે દેર ઇઝ નો પ્રોટોટાઇપ ઓફ ડેમોક્રેસી. બધાએ પોતાની સ્ટાઇલથી, પોતાની નીડથી એ પ્રમાણે બનાવવું જોઈએ. ભારતે પોતાનો પ્રયત્ન કરવો જોઈએ ડેલિબ્રેશન અક્રોસ ઓલ લેવલ, જેમ કે બધા સ્ટેક હોલ્ડર્સ છે એ ડેલિબ્રેશન કરવું એસેન્શિયલ છે કે બધાનું હિત સચવાવું જોઈએ. અને આનાથી આપણે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકશું. આ છે આપણે દેખાયું કે ચલો હવે ધીમે ધીમે આપણે અંતર પચશું કે બધાને કોઈ એક સિસ્ટમ અથવા તો કોઈ એક હાર્ડકોર સિસ્ટમ ફોલો કરવાની જરૂર નથી. બધાથી વાત કરો, બધાને સમજાવો અને એક ઉજ્જવળ ભવિષ્યની આપણે કામના કરીએ. આ એકદમ ઓપ્ટિમિસ્ટિક એન્ડ જેની હું વારે વારે વાત કરતો હું, અને મેં અહીંયા અંત કર્યો છે થોડુંક કવિની સ્ટાઇલમાં કહ્યું છે કે વેર ધ માઇન્ડ ઇઝ ફ્રી ઓફ ફિયર, વેર હેડ ઇઝ હેલ્ડ હાઈ, નોલેજ ઇઝ ફ્રી, લેટ માય કન્ટ્રી અવે. આ અમુક વસ્તુઓ તમારે છેલ્લે ગોખીને જવાની પરીક્ષામાં
3 કે 4 કવિઓ હોય એની 3 કે 4 લાઈનો તમારે ગોખીને જવાની. જે પણ તમને લાગે કે આ સારું છે ત્યાં ને ત્યાં છાપી મારો, એટલે એક્ઝામિનરને એવું લાગશે કે આ ભાઈ બહુ જ્ઞાની છે, જે હકીકતમાં આપણે હોતા નથી. પણ એટલીસ્ટ કાગળ ઉપર એવું દેખાય કે આ માણસ સારો છે અને આને આપણે સારા માર્ક આપવા જોઈએ. તો અહીંયા મને 35 માર્ક મળ્યા છે. તમારો ઓપિનિયન મારા નિબંધ વિશે અલગ હોઈ શકે છે, તમારા ઓપિનિયનનું રિસ્પેક્ટ કરું છું, પણ હું તમને એ જ કહેવા માંગીશ કે કનેક્શન એક પોઈન્ટના 2 ડાયમેન્શન, એક ડાયમેન્શનના 2 પેરેગ્રાફ, અને એ રીતે આ જો તમે કનેક્ટર્સ ફોલો કરીને એસે લખશો તો તમને સારા માર્ક મળશે. મિત્રો, તમે અહીંયા જોયું હશે કદાચ કે મેં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કે એવું કોઈ બહુ ખાસ ચંદ્ર ઉપરથી કોઈ લખાણ લાવ્યું હોય એવું નથી. મારું લખાણ પણ સામાન્ય જ છે, પણ તમે એને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરો છો એ અહીંયા વધારે મેટર કરશે. વિડીયો બહુ લાંબો ન થાય એના માટે નેક્સ્ટ એસેનું એનાલિસિસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ સો મચ.